નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલ વાઘેલાનો નકલી લેટર સામે આવ્યો, જેમાં અધિકારી વિરુદ્ધ રજૂઆત કરી બદલી કરવા માટે લખાયું। રાજ્યભરમાં નકલીની બોલબાલા વધી રહી છે। ખાદ્ય પદાર્થો નકલી, આઈપીએસ અને સૌથી ચકચાર જગાવનાર નકલી કચેરી બાદ દાહોદમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખનો નકલી લેટર પણ સામે આવ્યો છે। વાત છે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા કે જેઓ જિલ્લા પંચાયત દાહોદના પ્રમુખ પદે નિયુક્ત હતા અને 16 સપ્ટેમ્બરના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ થયો હતો। ત્યારબાદ 25 સપ્ટેમ્બરના રોજ તેમના લેટર પેડ ઉપર એક પત્ર લખાયો, જેમાં જણાવાયું હતું કે જિલ્લા આયોજન કચેરી ખાતે સંશોધન અધિકારી તરીકે નિયુક્ત કેસી ચોટલિયા દ્વારા એમએલએ ગ્રાન્ટમાંથી કાર્યકર્તાઓ પાસે વિવિધ પ્રકારની માંગણીઓ કરવામાં આવે છે અને મનસ્વી રીતે વર્તન કરી ફરજ બજાવતા હોય, જેથી પ્રજાલક્ષી યોજનાની કામગીરીમાં વિક્ષેપ પડતો હોવાથી તાત્કાલિક બદલી કરી અન્ય અધિકારીની નિમણૂકની રજૂઆત કરાઈ હતી। જ્યારે આ અધિકારીની બદલી થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં પૂર્વ પ્રમુખ શીતલ વાઘેલાએ વળતો પત્ર સચિવને લખીને જાણ કરી હતી કે 25 સપ્ટેમ્બરનો લેટર તેમના દ્વારા નથી લખાયો। તેમના લેટર પેનનો દુરુપયોગ કરી કોઈએ નકલી પત્ર લખ્યો હોવાનું જણાવ્યું હતું। સમગ્ર મામલે ગડફોડ થતાં સમગ્ર દાહોદ જિલ્લામાં હડકંપ મચી ગયો હતો। નકલીની વચ્ચે હવે નકલી લેટર પાન સામે આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। મારો લેટર પેડ જે ઉપયોગ કરવામાં આવ્યો છે તે મારી જાણ બહાર કરવામાં આવ્યો છે। જે તે સક્ષમ અધિકારીએ મારો સંપર્ક કર્યો હતો કે મેડમ આ પ્રકારનો લેટર મારા વિરુદ્ધમાં થયો છે, એટલે ત્યારે મેં જ્યારે એ લેટર પેડ મેં વાંચ્યું ત્યારે ધ્યાનમાં આવ્યું કે મારા પીએ થ્રુ કે કોઈ બીજા થ્રુ, પીએ તો નથી જ કર્યો પણ લગભગ કોઈ બીજાએ મારા લેટર પેડનો મિસયુઝ કરીને આ લેટર પેડ જે તે સ્થળે પહોંચાડ્યો હશે અને જે સક્ષમ અધિકારી ઉપર જે પગલાં લેવાના છે એ લેવામાં પણ આવી ગયા છે। આ લેટર પેડનો ઉપયોગ મારા ધ્યાન બહાર કર્યો છે, મારી કાર્યકાળના સમય પછી કર્યો છે, એટલે આની તપાસ કરવા માટે પણ અમે લોકો આગળ કાર્યવાહી કરી રહ્યા છે અને જરૂર જણાશે તો અમે પોલીસમાં પણ આગળ ફરિયાદ આપવાનું વિચારી રહ્યા છીએ।